હલો મિત્રો, આજે આપણે 11 જીવ વિજ્ઞાન પ્રકરણ નંબર 9 એમાં પ્રશ્ન જોઈશું. ઉત્સેચક દ્વારા ઊંચા દરથી કઈ રીતે રાસાયણિક રૂપાંતર થાય છે. તો આપણે જોઈએ ઉત્સેચકો જે પ્રોટીનના બનેલા છે અને ઉત્સેચકનું જે ત્રિપરિમાણ સ્વરૂપ આપણે જોઈ ગયા, એની પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે, એ જ્યારે સ્વયં કુંતલિત થાય છે તેમાં ચોક્કસ ખાંચા અથવા ગુહાઓ જેવી રચના બને છે અને ત્યાં ચોક્કસ રચના ધરાવતો જ પ્રક્રિયાથી ઉત્સેચક સાથે જોડાય છે. જે પદાર્થ ઉત્સેચક સાથે જોડાય છે એને આપણે પ્રક્રિયક કહીશું, અને ઉત્સેચક સાથે ચોક્કસ રચના ધરાવતો પ્રક્રિયક જ જોડાઈ શકે છે. બીજો કોઈ પ્રક્રિયક ત્યાં જોડાઈ શકતો નથી. એટલે જુદા જુદા પ્રક્રિયક પર પ્રક્રિયા કરવા માટે ઉત્સેચકો જુદા જુદા હોય છે. આપણે આ વસ્તુ આગળ પણ શીખી ગયા છે. તો ઉત્સેચક આ પ્રક્રિયકના સ્વરૂપમાં ફેરફાર કરી નાખે છે, રચનામાં ફેરફાર કરી નાખે છે અને એનું નિપજમાં રૂપાંતર કરી નાખે છે. તો અહીંયા આપણે જોઈએ કે જે રાસાયણિક અથવા ચયાપચયિક જે રૂપાંતરો છે, એ રસાયણનું નિપજમાં રૂપાંતર ઉત્સેચકીય પ્રક્રિયા દ્વારા થાય છે. તો જે રસાયણનું નિપજમાં રૂપાંતર થાય છે અને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે. જે રસાયણ પર ઉત્સેચક પ્રક્રિયા કરીને એનું નિપજમાં રૂપાંતર કરે છે તેને પ્રક્રિયક એટલે કે સબસ્ટન્સ એસ તરીકે ઓળખવામાં આવે છે. તો ઉત્સેચકમાં આપણે જોઈએ કે એક સક્રિય સ્થાન હોય છે, કારણ કે ઉત્સેચક પ્રોટીનના બનેલા છે અને એના પર એક સક્રિય સ્થાન હોય છે. અને સક્રિય સ્થાન માટે આપણે ચર્ચા કરી ગયા કે ઉત્સેચકની પોલીપેપ્ટાઇડની શૃંખલા જ્યારે સ્વયં કુંતલિત થાય ત્યારે એમાં ખાંચા અથવા ગુહાઓ જેવી રચના જોવા મળે છે અને એનું ત્રિપરિમાણ જે સ્વરૂપ ધરાવતું પ્રોટીન બને છે, બરાબર છે. ખાંચા અથવા ગુહા ચોક્કસ રચના ત્યાં બને છે અને એને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખી ગયા. તો આ સક્રિય સ્થાને પ્રક્રિયક એસ આવીને એની સાથે જોડાય છે અને ઉત્સેચક એને નિપજ એટલે કે પ્રોડક્ટ પીમાં રૂપાંતર ફેરવી નાખે. તો આપણે આ સ્વરૂપને આપણે આ રીતે લખી શકીએ કે પ્રક્રિયક એસ ઉત્સેચક સાથે જોડાય છે તો ઉત્સેચક એના સ્વરૂપમાં ફેરફાર કરીને એને નિપજ એટલે કે પ્રોડક્ટ પીમાં એનું રૂપાંતર કરી નાખે છે. તો આ પ્રક્રિયા માટે પ્રક્રિયાર્થી છે એણે ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાણ થવું પડે. તો એના માટે પ્રક્રિયાર્થી જે મધ્યમાં હોય એ ઉત્સેચકના સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે અને સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામીને એ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાણ સાધે છે. તો હવે ઉત્સેચક એના સક્રિય સ્થાને સબસ્ટન્સ જોડાઈ ગયો છે એટલે એક સંકુલ બને છે જેને આપણે કહીશું ES કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટન્સ કોમ્પ્લેક્સ, અથવા ગુજરાતીમાં કહીશું ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ બને છે. આ સંકુલ બને એટલે તરત જ ઉત્સેચક શું કરે, પ્રક્રિયક પર ફેરફારની પ્રક્રિયા શરૂ કરી દે, એની રચનામાં ફેરફાર શરૂ કરી દે. એટલે આ જે સંકુલ બને છે એ ક્ષણિક ઘટના છે. ક્ષણિક ઘટના એટલા માટે કે પ્રક્રિયાથી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય એટલે તરત જ શું કરે છે, પ્રક્રિયાથીની નવી સંરચનાનું નિર્માણ થાય. કારણ કે ઉત્સેચક પ્રક્રિયક પર પ્રક્રિયા ચાલુ કરી દે, એના રચનામાં ફેરફાર કરી નાખે એટલે નવી સંરચનાનું નિર્માણ થાય છે અને આ અવસ્થાને સંક્રમણ અવસ્થા સંરચના તરીકે ઓળખવામાં આવે છે. કોઈ જરૂરી નથી કે ઉત્સેચકીય પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ જાય. એક કરતાં વધારે તબક્કા પણ હોય છે અને તબક્કાને અંતે પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતર થાય છે.
પણ આપણે જોઈએ કે પરિવર્તન જે માર્ગ છે સંક્રમિત અવસ્થામાંથી પસાર થાય છે, એટલે સ્થાયી પ્રક્રિયક છે અને નિપજ જે બને છે એની વચ્ચે ઘણી બધી એકાંતરિત બંધારણીય અવસ્થા હોઈ શકે. આપણે જોઈએ એક કરતા વધુ તબક્કામાં જો આ ક્રિયા થતી હોય તો આવી સંક્રમિત અવસ્થા એક કરતા વધુ એમાં આવી શકે અને અંતમાં આ બધી જ સંક્રમણ જે અવસ્થાઓ છે એ પાછી અસ્થાયી હોય. એક સંક્રમણ અવસ્થા બને, બીજી સંક્રમણ અવસ્થા બને, આ રીતે વચ્ચે જેટલી સંક્રમણ અવસ્થાઓ બને એને આપણે કહીશું મધ્યવર્તી સંરચનાત્મક અવસ્થાઓ. આ બધી જ અવસ્થાઓ અસ્થાયી હોય છે અને પ્રક્રિયાના અંતે એમાંથી જે નિપજ બને છે એ નિપજ સ્થાયી હોય છે. તો અહીંયા આપણે જોઈએ આ જે પ્રક્રિયા જે થાય છે, મધ્યવર્તી સંરચનાઓ જે બને છે એને આપણે આલેખ સ્વરૂપે રજૂ કરીએ તો સ્વાભાવિક છે આલેખ સ્વરૂપે રજૂ કરીએ તેના બે અક્ષ લેવા પડે. તેમાં જે એક્સ અક્ષ છે એ બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે, સંક્રમિત અવસ્થાઓ સૂચવે છે, અને જે વાય અક્ષ છે એ સ્થાયી શક્તિ રજૂ કરે છે. તો હવે જ્યારે ઉત્સેચક પ્રક્રિયામાં ભાગ લે છે તો આ પ્રક્રિયા ખૂબ ઝડપથી થાય છે અને આ દરમિયાન શક્તિનો વપરાશ થાય છે. પ્રક્રિયક એમાં શક્તિ સ્તર વધારે હોય તો જ્યારે એનું નિપજમાં રૂપાંતર થાય તો એમાંની શક્તિ આ પ્રક્રિયા માટે વપરાય છે, એટલે નિપજમાં શક્તિ ઓછી હોય એટલે આપણે એમ કહીશું કે પ્રક્રિયા દરમિયાન શક્તિ સ્તર ઘટતો જાય છે. એટલે આ રીતે આપણે જોઈએ તો પ્રક્રિયક એસ અને નિપજ પી એની વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. પ્રક્રિયકમાં શક્તિ સ્તર ઊંચો છે, નિપજમાં શક્તિ સ્તર નીચો છે. જો નિપજ કરતા પ્રક્રિયાથી ઉપલા સ્તરનો હોય અથવા આપણે એમ કહીશું કે નિપજ જ છે એ પ્રક્રિયાથી કરતા નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્યોષ્મી હોય છે. આ અવસ્થામાં નિપજના નિર્માણ માટે શક્તિની જરૂર પડતી નથી, કારણ કે પ્રક્રિયકમાં શક્તિ સ્તર ઊંચો છે, નિપજમાં શક્તિ સ્તર નીચો છે, તો આ શક્તિ પ્રક્રિયકમાંથી વપરાય છે એટલે નિપજ એમાં બહારથી શક્તિ આપવાની જરૂર પડતી નથી. હવે આ જે પ્રક્રિયા ઉર્જા ત્યાગી એટલે કે સતત ચાલતી પરિવર્તિત હોય કે ઉર્જાગ્રાહી હોય તો પણ પ્રક્રિયકે ખૂબ જ ઊંચા શક્તિ સ્તરમાંથી પસાર થવું પડે છે. તો જ્યારે ઉચ્ચચક્રીય પ્રક્રિયા થાય છે ત્યારે આપણે જે શક્તિ વપરાય છે તો જેમ જેમ પ્રક્રિયાનો દર વધે છે તેમ શક્તિ વધુ વપરાય છે, એટલે આપણે એમ કહીશું કે ઉચ્ચચક્રીય પ્રક્રિયા દરમિયાન શક્તિ સ્તર ઘટતો જાય છે અને પ્રક્રિયાનો દર ખૂબ ઝડપથી વધે છે. તો સબસ્ટન્સ એસ એટલે કે પ્રક્રિયકમાં રહેલા સરેરાશ ઉર્જા અને સંક્રમિત અવસ્થાની ઉર્જા વચ્ચેના તફાવતને સક્રિય શક્તિ સ્તર તરીકે આપણે ઓળખીશું. વચ્ચે જે સંક્રમિત અવસ્થાઓ આવે છે ઉર્જાનું પ્રમાણ દરેક સ્તરમાં ઘટતું જાય છે. તો આ જે ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયામાંથી નિપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે. તો આ વસ્તુ આપણે અહીંયા આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. અહીંયા જે આજે એક્સ અક્ષ છે એમાં સક્રિય શક્તિની સંકલ્પના બતાવી છે, પ્રક્રિયાની પ્રગતિ બતાવી છે, અને આ જે બતાવ્યું છે વાય અક્ષ એમાં સ્થાયી શક્તિ બતાવી છે. ઉત્સેચક વગર જો પ્રક્રિયા થાય છે શક્તિ વધુ વપરાય છે, ઉત્સેચક સાથે પ્રક્રિયા થાય છે બરાબર છે તો શક્તિ સ્તરમાં ઘટાડો થાય છે. આપણે જોઈએ તો આ રીતે ઉત્સેચક દરમિયાન શક્તિ વપરાય છે, શક્તિ સ્તર નીચો જાય છે. તો આ પહેલો પ્રશ્ન થઈ ગયો. હવે બીજો પ્રશ્ન આપણે લઈએ ઉત્સેચકની કાર્ય પદ્ધતિ. ઉત્સેચકની કાર્ય પદ્ધતિ એ પણ 2 માર્કમાં પૂછાય છે. 2 માર્કમાં પૂછાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ઉત્સેચક
એટલે આપણે એને અંગ્રેજીમાં કહીશું એન્ઝાઇમ, તો એના માટે ઈ સંજ્ઞાનો ઉપયોગ કરીશું. અહીંયા એના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે. આગળ આપણે ઉલ્લેખ એનો કરી ગયા છે કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને આ પ્રોટીનના ત્રિપરિમાણ સ્વરૂપની જ્યારે રચના થાય છે ત્યારે ઉત્સેચકના બંધારણમાં જે પ્રોટીન છે એની પોલીપેપ્ટાઇડ શૃંખલા સ્વયં કુંતલિત થાય છે અને જ્યારે સ્વયં કુંતલિત થાય ત્યારે એના પર ચોક્કસ ખાંચા અથવા ગુહા બને છે અને એને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખી ગયા. અને આ સક્રિય સ્થાન જ્યાં બને છે ત્યાં જ એની સાથે પ્રક્રિયક એટલે સબસ્ટન્સ એસ જોડાય છે અને સબસ્ટન્સ એસ જોડાય છે એટલે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ અથવા આપણે એને ઓળખી ગયા ES કોમ્પ્લેક્સ તરીકે ઓળખી ગયા. તો આ જે સંકુલ બને છે અને આ સંકુલમાં ઉત્સેચક હવે પ્રક્રિયક પર પ્રક્રિયા કરે છે અને આ સંકુલનું ઝડપથી વિઘટન થાય છે અને પ્રોડક્ટ પી એટલે કે નિપજ એમાંથી બને છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્સેચક પોતે વપરાઈ જતા નથી, તો ઉત્સેચક પાછા પ્રાપ્ત થાય છે. તો અહીંયા આ ઉત્સેચકીય પ્રક્રિયાનું જે સમીકરણ આખું બતાવ્યું છે તેમાં આપણે જોઈશું કે એન્ઝાઇમ ઈ, એની સાથે પ્રક્રિયક એટલે કે સબસ્ટન્સ એસ જોડાય છે. બંનેનું જોડાણ સક્રિય સ્થાને થાય છે અને આથી એક કોમ્પ્લેક્સ બને છે ES કોમ્પ્લેક્સ, એન્ઝાઇમ સબસ્ટન્સ કોમ્પ્લેક્સ અથવા ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ. આ સંકુલ અસ્થાયી છે, તરત જ ઉત્સેચક પ્રક્રિયક પર પ્રક્રિયા શરૂ કરી દે છે, એની રચનામાં ફેરફાર કરી નાખે છે અને મધ્યવર્તી સંકુલો જે બને છે, સંરચનાઓ બને છે અને અંતમાં એનું નિપજમાં રૂપાંતર થઈ જાય છે. પણ હજુ ઉત્સેચક અને નિપજ એકબીજા સાથે જોડાયેલા હોય છે. એને ઉત્સેચક નિપજ સંકુલ તરીકે ઓળખવામાં આવે છે અથવા એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. અને પ્રક્રિયાને અંતે પ્રક્રિયક એનું નિપજમાં રૂપાંતર થઈ જાય છે એટલે પ્રોડક્ટ એટલે નિપજ આપણને મળે છે અને ઉત્સેચક પાછા પ્રાપ્ત થાય છે. આ ઉત્સેચક પ્રક્રિયા દરમિયાન વપરાઈ જતા નથી, એ ફરીથી નવા પ્રક્રિયક સાથે જોડાવા માટે તૈયાર થઈ જાય છે. તો આ રીતે ઉત્સેચક પ્રક્રિયા દરમિયાન વપરાઈ જતા નથી અને આ પ્રક્રિયા દરમિયાન શક્તિની જરૂર પડે, તો જે શક્તિ વપરાય છે એને આવશ્યક શક્તિ સ્તર તરીકે ઓળખીશું. અને જેમ પ્રક્રિયાનો દર વધે છે તેમ શક્તિ સ્તર ઘટે છે અને પ્રક્રિયાનો દર ખૂબ ઝડપથી વધે છે. થેન્ક યુ ઓલ. હા, તો અહીંયા આપણે જોઈએ ઉત્સેચકની કાર્ય પદ્ધતિને આકૃતિ સ્વરૂપમાં જરાક સમજી લઈએ. તો અહીંયા ઉત્સેચક એમાં આપણે જોઈએ કે ત્રિપરિમાણ જે સ્વરૂપ છે તૃતીયક પ્રોટીનનું, એમાં ઉત્સેચક પોલીપેપ્ટાઇડની જે શૃંખલા છે સ્વયં કુંતલિત થાય છે. જ્યારે આ શૃંખલા સ્વયં કુંતલિત થાય છે ત્યારે એની અંદર આપણે જોઈએ કે ખાંચા અથવા ગુહાઓ જેવી રચના બને છે અને આપણે એને સક્રિય સ્થાન તરીકે ઓળખી ગયા. અને આ સક્રિય સ્થાને જ પ્રક્રિયાર્થી આવીને ઉત્સેચક સાથે જોડાઈ શકે છે અને ચોક્કસ રચના ધરાવતો પ્રક્રિયાર્થી જ આ સક્રિય સ્થાને આવીને જોડાય છે. તો અહીંયા આપણે ઉત્સેચકમાં આ જે આકૃતિ બતાવી છે એ છે એપો એન્ઝાઇમની છે. શાની છે? એપો એન્ઝાઇમ માધ્યમમાં છે પણ એ નિષ્ક્રિય છે. તો અહીંયા એની સાથે સક્રિય સ્થાનનું નિર્માણ થવું જોઈએ. તો આપણે જોઈ ગયા જ્યારે પોલીપેપ્ટાઇડની શૃંખલા સ્વયં કુંતલિત થાય ત્યારે એમાં ગુહાઓ અથવા ખાંચાઓ જેવી રચના બને છે ને, અને ચોક્કસ રચના બને છે જે ચોક્કસ રચના ધરાવતો પ્રક્રિયાથી એની સાથે આવીને જોડાઈ શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ સમજવું હોય તો આપણે પેલા સાદા લોલકની રચના બનાવવી હોય તો એના માટે આપણે એક ગોળો લેવો પડે અને એ ગોળા સાથે દોરી જોડવી પડે. તો અહીંયા આપણે પ્રક્રિયામાં ગોળાને આપણે એપો એન્ઝાઇમ સાથે સરખાવીએ, દોરી એને પ્રક્રિયા કહીએ, સબસ્ટન્સ. હવે આપણે
આ જે ગોળો છે એની સાથે દોરી બાંધવાની પ્રક્રિયા કરીએ તો એ આપણે જોઈ શકીએ કે ગોળા સાથે કોઈ સક્રિય સ્થાન ન હોવાને કારણે આપણે દોરી બાંધવાની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરી શકતા નથી, કારણ કે ગોળા સાથે કોઈ જગ્યાએ સરળતાથી આપણે દોરી બાંધી શકતા નથી. તો હવે ગોળા સાથે દોરી બાંધીને એને ક્રિયાશીલ કરવો હોય તો આપણે કેવી રીતે કરી શકીએ? ગોળાની સાથે આપણે જો દોરી બાંધવી હોય તો શું કરી શકીએ? તો એકદમ સરળ બાબત છે. સાદા લોલકની રચના તમે જોઈ પણ હશે. તો એની અંદર ગોળા સાથે આપણે એક હૂક જોડી દેવી પડે. શું જોડવું પડે? ગોળાની સાથે હૂક જોડવી પડે. દાખલા તરીકે અહીંયા આપણે બતાવીએ, આ ગોળો છે, એની સાથે દોરી બાંધવાની પ્રક્રિયા માટે આ હૂક જોડી દીધી. તો અહીંયા આ જ્યાં હૂક જોડેલી છે ત્યાં ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થઈ ગયું. હવે આ જગ્યાએ આપણે દોરી બાંધવાની પ્રક્રિયા સરળતાથી કરી શકીએ. તો અહીંયા આ જે ગોળો છે એને એપોએન્ઝાઇમ કહીશું, અને એની સાથે જ્યાં હૂક જોડેલી છે આપણે, જ્યાં ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થયેલું છે, આને કહીશું આપણે પ્રોસ્થેટિક સમૂહ. શું કહીશું ને? પ્રોસ્થેટિક સમૂહ. અને આ સબસ્ટન્સ એસ છે, બરાબર છે. આ છે એન્ઝાઇમ ઈ. તો આ રીતે ગોળાની સાથે જ્યાં હૂક જોડવામાં આવે છે ત્યાં જ દોરી બાંધવાની પ્રક્રિયા થઈ શકે. તે જ રીતે અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આપણે જે આકૃતિમાં બતાવ્યું છે એ છે એપોએન્ઝાઇમ. આ છે આપણે જેને કહીશું એપોએન્ઝાઇમ. મધ્યમાં છે પણ નિષ્ક્રિય છે. તો અહીંયા સક્રિય સ્થાનનું નિર્માણ કરવા માટે એની સાથે પેલા પ્રોસ્થેટિક સમૂહ જોડી શકીએ. તો સક્રિય સ્થાનનું નિર્માણ કરવા માટે પ્રોસ્થેટિક સમૂહ, તો દાખલા તરીકે અહીંયા આપણે બતાવીએ કે આ એક પ્રોસ્થેટિક સમૂહ જોડાઈ ગયો એની સાથે. અહીંયા પ્રોસ્થેટિક સમૂહ જોડાઈ ગયો. તો અહીંયા હવે ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થયું. ક્રિયાશીલ સ્થાન જેને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખી શકીએ. તો મતલબ કે હવે એપોએન્ઝાઇમ સાથે આ પ્રોસ્થેટિક સમૂહ જોડાઈ જવાને કારણે આ ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થયું. તો અહીંયા જ હવે આપણે સક્રિય સ્થાને પ્રક્રિયાથી એક નિશ્ચિત રચના ધરાવતો જોડી શકીએ. તો અહીંયા પ્રક્રિયાથી જુદા જુદા આકાર ન હોય પણ એમાંથી લગભગ આવો આકાર ધરાવતો પ્રક્રિયાથી જ અહીંયા આપણે એની સાથે બંધબેસતું જોડાણ કરી શકીએ. ગોળાકારનો પ્રક્રિયાથી હોય, ત્રિકોણાકારનો હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, આવા આકાર ધરાવતા પ્રક્રિયાથી અહીંયા જોડાઈ શકે નહીં. ત્યાં નિશ્ચિત રચના ધરાવતો પ્રક્રિયાથી આપણે એને કહીશું સબસ્ટન્સ એસ, અહીંયા જોડાઈ શકે. તો હવે ઉત્સેચક સાથે અહીંયા ક્રિયાશીલ સ્થાને પ્રક્રિયાથી જોડાઈ ગયો તો આખું એક સંકુલ બની ગયું. આ સંકુલને કહીશું આપણે ઈ એસ કોમ્પ્લેક્સ. શું કહીશું એને? ઈ એસ કોમ્પ્લેક્સ. હવે ઉત્સેચક પ્રક્રિયાથી પણ પ્રક્રિયા કરશે, એના બંધારણમાં ફેરફાર કરશે, એટલે નવું સંકુલ બનશે. એ ઉત્સેચક નિપજ સંકુલ, એટલે એન્ઝાઇમ પ્રોડક્ટ સંકુલ, અને છેવટે એમાંથી પ્રોડક્ટ બની જશે નિપજ, અને ઉત્સેચક પાછો પ્રાપ્ત થશે. તો અહીંયા આ વસ્તુ આપણે જો થિયરીમાં જોઈ લઈએ તો અહીંયા આપણે બતાવેલું છે જે એન્ઝાઇમ એટલે ઉત્સેચક, અને આપણે જગ્યા ઉત્સેચક માધ્યમમાં નિષ્ક્રિય છે, એની સાથે પ્રોસ્થેટિક સમૂહ આવીને જોડાય તો અહીંયા ક્રિયાશીલ સ્થાનનું નિર્માણ થાય છે. અને આ ક્રિયાશીલ સ્થાન એની સાથે સબસ્ટન્સ આવીને જોડાય છે, એટલે પ્રક્રિયાથી આવીને જોડાય છે. અને ઉત્સેચક અને પ્રક્રિયાથી સક્રિય સ્થાને જોડાય છે, એટલે જે સંકુલ બને છે, સંકુલ આપણે કહીશું એન્ઝાઇમ સબસ્ટન્સ કોમ્પ્લેક્સ, જેને આપણે ઈએસ કોમ્પ્લેક્સ તરીકે ઓળખીશું. હવે ઉત્સેચક સાથે પ્રક્રિયાથી જોડાઈ ગયો છે, એટલે ઉત્સેચક પ્રક્રિયાથી પર હવે પ્રક્રિયા કરી શકશે, એના બંધારણમાં ફેરફાર કરશે. એટલે આ જે સંકુલ જો બને છે અસ્થાયી છે એમ કહીશું.
પછી આપણે જોઈશું તો એનું નિપજમાં રૂપાંતર કરશે, એટલે ઉત્સેચક નિપજ સંકુલ બનશે, અને નિપજ બની ગઈ એટલે ઉત્સેચકનું કાર્ય પૂર્ણ થઈ ગયું. તો પ્રક્રિયાને અંતે નિપજ મળી ગઈ અને ઉત્સેચક પાછા પ્રાપ્ત થાય છે. આ ઉત્સેચક બીજા પ્રક્રિયાથી આની સાથે જોડાવા પાછો તૈયાર થાય છે. તો આ રીતે ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલિત. તો આ પ્રક્રિયાના જે સોપાનો છે આપણે જોઈએ, સોપાનો કયા કયા છે અહીંયા. તો સૌ પ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય છે. આપણે પ્રક્રિયક એટલે સબસ્ટન્સ એસ, અને ઉત્સેચકના સક્રિય સ્થાને. તો સક્રિય સ્થાન કોણ બનાવે છે? તો ઉત્સેચકના બે ભાગો જોઈ ગયા આપણે, એક એપોએન્ઝાઇમ અને એક પ્રોસ્થેટિક સમૂહ. માધ્યમમાં એપોએન્ઝાઇમ માત્ર હોય તો એ નિષ્ક્રિય છે, કારણ કે એની સાથે પ્રક્રિયાથી જોડાઈ શકતો નથી. પ્રક્રિયાથી જોડાઈ શકે એ માટે એમાં સક્રિય સ્થાનનું નિર્માણ જરૂરી છે. તો આપણે જોઈએ એની સાથે પ્રોસ્થેટિક સમૂહ આવીને જોડાય ત્યારે સક્રિય સ્થાનનું નિર્માણ થાય, અને આ સક્રિય સ્થાને ચોક્કસ રચના બનતી હોય છે, અને ચોક્કસ રચના ધરાવતો જ પ્રક્રિયાથી એની સાથે જોડાય. બીજો કોઈ પણ પદાર્થ એની સાથે જોડાઈ શકતો નથી. ચોક્કસ રચના ધરાવતો પ્રક્રિયાથી જ ઉત્સેચકના સક્રિય સ્થાને જોડાય. આપણે આગળ આકૃતિમાં જોઈ ગયા છીએ. તો હવે ઉત્સેચક સાથે જોડાયેલી જે પ્રક્રિયક છે, તો ઉત્સેચક શું કરશે? એના સ્વરૂપમાં ફેરફાર પ્રેરે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતાઈથી જોડાય છે. અને હવે આ ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં આવે છે, કોમ્પ્લેક્સ બની ગયું, જેના પરિણામ સ્વરૂપ શું થાય કે પ્રક્રિયક એના રાસાયણિક બંધ તૂટે છે, એના બંધારણમાં ફેરફાર થાય છે, અને હવે ઉત્સેચક સાથે જે જોડાયેલો પ્રક્રિયક જેનું સ્વરૂપ બદલાઈ ગયું છે એને આપણે કહીશું ઉત્સેચક નિપજ સંકુલ. એનું નિર્માણ થાય છે, એટલે ES સંકુલમાંથી હવે બની ગયું છે EP સંકુલ, એન્ઝાઇમ પ્રોડક્ટ સંકુલ. અને પ્રક્રિયાને અંતે ઉત્સેચક આ નિપજને મુક્ત કરી દે છે, આપણે જોઈ ગયા છે અહીંયા. અને નિપજ મુક્ત થયા બાદ ઉત્સેચક પાછો મુક્ત થઈ જાય છે. મુક્ત થયેલો ઉત્સેચક અન્ય પ્રક્રિયક સાથે જોડાવા માટે ફરીથી તૈયાર થઈ જાય છે. તો આ સમગ્ર જે પ્રક્રિયા છે એ પાછી ઉત્સેચક પ્રેરિત છે, અને એના માટે શક્તિની આવશ્યકતા હોય છે. તો જેમ જેમ પ્રક્રિયા વધતી જાય તેમ શક્તિ સ્તર વધતો જાય છે. તો ઉત્સેચકીય પ્રક્રિયા માટે જે શક્તિની આવશ્યકતા હોય છે એને આવશ્યક શક્તિ સ્તર તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ઉત્સેચકીય પ્રક્રિયા દરમિયાન શક્તિ વપરાય છે, એટલે શક્તિ સ્તર કેવો જાય છે? નીચો જાય છે. અને આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે જો પ્રક્રિયાથી એમાં શક્તિ સ્તર ઊંચો હોય, નિપજમાં શક્તિ સ્તર નીચો હોય, તો આ પ્રક્રિયા દરમિયાન બહારથી ઉષ્મા આપવાની જરૂર પડતી નથી. તો આ રીતે પ્રક્રિયામાં જેમ જેમ ઉત્સેચકીય પ્રક્રિયાનો દર વધતો જાય તેમ શક્તિ સ્તર ઘટતો જાય છે, યાદ રાખજો, અને પ્રક્રિયાનો દર વધતો જાય છે. અહીંયા બે વસ્તુ યાદ રાખવાની છે. ઉત્સેચકીય પ્રક્રિયા જેમ જેમ આગળ વધતી જાય તેમ શક્તિ વપરાતી જાય છે, એટલે શક્તિ સ્તર કેવો જાય છે? નીચો જાય છે, અને પ્રક્રિયાનો દર વધે છે. અને આપણે જોઈએ ઉત્સેચક વગર જો પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયા ખૂબ ધીમી થાય છે અને વધુ શક્તિ વપરાય છે. જ્યારે ઉત્સેચક દ્વારા જો પ્રક્રિયા થાય છે તો આ પ્રક્રિયાનો દર ખૂબ ઝડપથી વધી જાય છે. અહીંયા આપણે કાર્બનિક એનહાઇડ્રેઝમાં જોઈ ગયા છે, ઉત્સેચક વગર માત્ર 200 અણુઓ 1 મિનિટમાં બને છે, કલાકમાં, અને ઉત્સેચક દ્વારા લાખોની સંખ્યામાં અણુઓ ઝડપથી બની જાય છે. તો આ થઈ ગયો ઉત્સેચકીય જે કાર્ય પદ્ધતિ થઈ ગઈ. થેન્ક યુ ઓલ.